વધ્યો છે। ગંભીર રીતે દાઝેલા શ્રમિકનું સારવાર દરમિયાન મોત થઈ ગયું છે। વલસાડ સિવિલમાં સારવાર લઈ રહેલા 50 વર્ષીય હેમંત જાંબેકરનું મૃત્યુ થયું છે। હેમંત જાંબેકરના મૃત્યુ સાથે દુર્ઘટનામાં મૃતકોની સંખ્યા હવે 4 પર પહોંચી છે। ગણદેવીના દેવસર ગામે જયપુર ગોલ્ડન ટ્રાન્સપોર્ટના ગોડાઉનમાં આગ લાગી હતી અને દુર્ઘટના સમયે ગોડાઉન મેનેજર અને શ્રમિક સહિત 3 લોકોના મોત થઈ ગયા હતા। તો નવસારીમાં ટ્રાન્સપોર્ટ ગોડાઉનમાં જે આગ લાગી હતી તે આગની દુર્ઘટનામાં હવે મૃત્યુઆંક વધ્યો છે। હવે કુલ મૃત્યુઆંક 4 થઈ ગયો છે। તો ટ્રાન્સપોર્ટ ગોડાઉનમાં આગની દુર્ઘટનામાં વધુ એક મોત થઈ ગયું છે। સારવાર દરમિયાન શ્રમિકનું મૃત્યુ થઈ ગયું છે। તો ગંભીર રીતે દાઝેલા શ્રમિકનું સારવાર દરમિયાન મોત થઈ ગયું છે। વલસાડ સિવિલમાં તેઓ સારવાર લઈ રહ્યા હતા। 50 વર્ષીય હેમંત જાંબેકરનું મૃત્યુ થઈ ગયું છે। દુર્ઘટનામાં હવે મૃતકોની સંખ્યા 4 પર પહોંચી છે। ગણદેવીના દેવસર ગામે જયપુર ગોલ્ડન ટ્રાન્સપોર્ટના ગોડાઉનમાં જે આગ લાગી હતી તે આગની દુર્ઘટના સમયે ગોડાઉન મેનેજર અને શ્રમિક સહિત 3 લોકોના ઘટના સ્થળે જ મૃત્યુ થઈ ગયા હતા, પરંતુ હવે સારવાર લઈ રહેલા વધુ એક શ્રમિકનું મોત થઈ ગયું છે। તો સારવાર દરમિયાન શ્રમિકનું મૃત્યુ થઈ ગયું છે। હવે મૃત્યુઆંક વધીને 4 થઈ ગયો છે। તો નવસારીમાં ટ્રાન્સપોર્ટ ગોડાઉનમાં જે ભીષણ આગ લાગી હતી તે ભીષણ આગને કારણે ઘટના સ્થળે જ 3 લોકોના મૃત્યુ થઈ ગયા હતા અને વધુ એક શ્રમિક જે ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો, જેને સારવાર અપાઈ રહી હતી અને હવે સારવાર દરમિયાન આખરે આ શ્રમિકે દમ તોડ્યો છે। 50 વર્ષીય આ શ્રમિક હતો। હવે મૃત્યુઆંક 4 પર પહોંચ્યો છે। નવસારીની આ સમગ્ર ઘટના કે નવસારીમાં ટ્રાન્સપોર્ટ ગોડાઉનમાં એકાએક ભીષણ આગ લાગી હતી અને ટ્રાન્સપોર્ટ ગોડાઉનમાં જે આગની દુર્ઘટના થઈ હતી તેમાં વધુ એક મોત થઈ ગયું છે। સારવાર દરમિયાન એક શ્રમિકનું મૃત્યુ થઈ ગયું છે।